હેલો જી ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, અમે આશા રાખી કે તમે બધા પણ મોજમાં હોય ને અમે પણ એકદમ મોજમાં છીએ. આજે વિડીયોની શરૂઆતમાં જ મારે તમને બધા લોકોને ચેતવવા છે, કારણ કે એ ઇસ્યુ અત્યારે એટલો બધો આવ્યો છે કે એની વાત જવા દો. અને લગભગ એ ઇસ્યુ ઘરે ઘરે જોવા મળે છે. આપણે અત્યારે જે બજારમાંથી પેલી કાળી અને લીલી દ્રાક્ષ ખાઈએ છીએ ને, એ દ્રાક્ષ વિશેનો એક વોટ્સઅપ પર મારી પાસે વિડીયો આવ્યો હતો. અને જોઈએ ને તો એકદમ આખું કેરેટ કેમિકલમાં બોળી અને પછી પાછા બજારમાં વેચવા મૂકે છે બધા લોકો, એવું કરે છે. અને છાપામાં પણ લેખ આવ્યો હતો. અને તમે કદાચ નોટિસ કર્યું હોય તો એ પણ છે કે જ્યારે તમે દ્રાક્ષ ખાવ છો ને આ સિઝનમાં, ત્યારે તમારા ગળામાં છે ને નહીં એવી બળતરા પણ થાય છે ને કદાચ એના પછીના દિવસે તમને તાવ, શરદી, ઉધરસ, માથું એવું ફરિયાદ પણ થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી આ સિઝનમાં હવે દ્રાક્ષ ખાવાનું ટાળવું જોઈએ. અને હા, તમે નોટિસ કર્યું હોય ને તો જ્યારે તમે બજારમાંથી દ્રાક્ષ લઈ આવો છો ને, ત્યારે એમાં આછી એવી સફેદ ઉપર જારી જે સારી મૂકીએ એ બાંધેલી હોય છે. ક્યારેક નોટિસ કરજો, હવે કદાચ ન કરી હોય ને તો પણ, કારણ કે હવે આ સિઝનમાં દ્રાક્ષ પકવે છે કઈ રીતના ને કે શું કરે છે એ જ ખબર નથી પડતી. એના હિસાબે અત્યારે આજે વાયરલ ફીવરના જે વાયરા વાઈ ગયા છે એની વાત જવા દો બાપલિયા. એટલે હું તો કહું છું ભાઈ, બને ત્યાં સુધી આ સિઝનમાં અત્યારે હવે દ્રાક્ષ ખાવાનું ટાળવું જોઈએ. મમ્મી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું કેવું તમારું આ બાબતે? દ્રાક્ષમાં નોત ખાવી જોઈએ ને હવે, કારણ કે અમે જાતે અનુભવેલું છે આ. અને કહીએ ને કે દ્રાક્ષ ખાધી હતી એના બીજા દિવસે નહીં એવું અસર થયું હતું, પણ પછી કીધું ચલો હવે આપણે દ્રાક્ષ ખાવાનું છોડી દઈએ. અને અમારા બાજુમાં જે સાહેબ રહે છે, સાહેબે અમને કહી ગયા કે હવે આ સિઝનમાં તમે હવે દ્રાક્ષ ન ખાતા. કીધું નહીં, હવે આપણે ખાવી જ નથી, કારણ કે એ ભાઈ કેમિકલવાળી જે આવે છે અત્યારે, જે પહેલાં જેવી વહેલામાં જ પાકે અને પછી બજારમાં આવે એવું તો ક્યાંય કોઈ ફ્રૂટ જ નથી આવતું. લગભગ એક પણ ફ્રૂટ હવે એવું નથી મળતું બજારમાં કે જે નેચરલી પાકેલું હોય છે. એટલે હવે કેમિકલ ઉપર જ જમાનો આવી ગયો છે બધો. અને અહીંયા હવે જોઈએ કે શું કરે છે. વાલી વાલી તો સૂતી લાગે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાવીને દ્રાક્ષ તારે? નો. કા એક કેરેટ પેલામાં બોરી પછી બહાર કાઢતા એટલે હવે દ્રાક્ષ નહીં ખાવાની. બહુ કે દ્રાક્ષ કે મજા જ આવે કે ખાવાની. હાડી ગુલાબ લઈ એટલે મીઠી એવી આવે હતી, હવે એમ થાય કે આ હા હા મજા જ આવે ખાવાની. કેટલી મીઠાશ હોય દ્રાક્ષમાં. આવી થોડી ખબર કે એમાં કેમિકલની મીઠાશ આવે. કેમિકલની મીઠાશ આવે છે, બીજી કોઈ મીઠાશ નથી આવતી. આમ કહીએ ને કે આમ શું કહે, આપણે ખાંડનો બુકડો ભરીને તો એનાથી પણ વધારે સ્વીટ લાગે. કાળી દ્રાક્ષમાં એક ગુલાબ કરીને જાત આવે, ગુલાબડી. કદાચ જે લોકો પારખતા હશે એમને ખ્યાલ જ હશે. એ દ્રાક્ષની વાત કરીએ છીએ. ને અહીંયા આવી ગયો છે હવે ગરમા ગરમ નાસ્તો. થઈ જાવ ઊભા, યસ સાવધાન. હે યસ હું યસ નહીં જીરીક ચાખે. ચાલો, આપણું બપોરનું મેનુ આવી ગયું છે રેડી. આ છે પંજાબી શાક, પાટલી એટલે કેરી અને રોટલી આપણા માટે, કેમ કે આપણે પરોઠા ખાવાની ઈચ્છા નહોતી. અને આજે આવ્યા છે ગોલાધરથી પપ્પા, તો કીધું બનાવું તો હું, મમ્મીને તો તકલીફ જ થાય બનાવવાની અમારે. મેં કીધું, મમ્મી કહે કે પૂરીને બટાકાનું શાક કરી નાખું. મેં કીધું ના, એવું તો નથી ખાવું, તો એ કરતાં કંઈક નવું કરીએ. પછી મેં કીધું શાકનો ઓર્ડર કરી દઉં અને પરોઠા કરી નાખું. તો શાક ને પરોઠા, સાદું સિમ્પલ જમવાનું. કેમ મમ્મી? કઈ ઘટે જ નહીં. આવી જાઓ બપોરા કરવા માટે. બોલવામાં તો કાંઈ રોકતા જ નથી, એ તો વાત છે. એ જ વાંધો છે મુદ્દે, બીજો કાંઈ વાંધો નથી. કાંઈ નહીં. કેટલા 7 વાગ્યા છે. આજે થોડાક આપણે ટાણામાં ઘરે પૂગી ગયા. પણ ઘરે પૂગ્યા ને તો વાતાવરણ થોડુંક ગમગીન હતું. તમને હું આગળ હમણાં ચહેરો બતાવ્યો એટલે તમે પણ ઓળખી જશો, કારણ કે આટલા ટાઈમથી તમે લોકો અમારી યારે જોડાયેલા છો, તો તમને ખ્યાલ જ આવી જશે. જોઈ લો આ ધરાર 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 દાંત કાઢે છે માણા, ધરાર ધરાર. એવું કઈ નથી વારે. તો કેવું છે? અને આ જોલા ખાધા ને, શું ખાધું? ચણા ને મગ, એટલે થોડીક તકલીફ કરાવી. ચણા અને મગ તકલીફ કરાવી ગઈ છે. તમારામાંથી ઘણા બધા લોકોએ સજેસ્ટ કર્યું હતું કે ભાઈ આ રીતના તમે કઠોળ ખાવ. પણ આજે પહેલી જ વાર ટ્રાય કરી અને બસ ગાડી પાટા ઉપરથી હેઠી ઉતરી ગઈ એવું કહો તો પણ ચાલે. અને બાકી બીજી ગાડી આપણે પાટા ઉપરથી હેઠી ઉતરી જ્યારે ઓફિસે પૂગ્યા ને ત્યારે શું કર્યું? નવું પેન્ટ હજી જોડીની મુહૂર્ત કર્યું હતું અને પહેર્યું, તોડીને વહી આવ્યા આપણે ખીબો ભરા. જો
આ રીતનો અહીંયા હવે હે ને ઓફિસે બીજું તો ક્યાં જવું તો આ ક્લિપું ભરાવી છે અત્યારે તો અને હજી આ બીજી કે ત્રીજી વાર પેન્ટ પહેર્યું છે ત્યાં પૂરું થઈ ગયું હવે આમાં હે ને આપણે ઓલું ફેશન વાળું પટ્ટો નથી ઓલા કોકા ઓલા સ્ટીકર ઓલા કાપડને મારતા એવું મરવી દેવું આ થોડુંક જવા દેવાય બરોબર ને દવાઈ નહીં ને હું કેટલું મોંઘું પેન્ટ છે કેટલું મોંઘું 2 લાખનું ના ના 3-4 હજારનું પેન્ટ છે ઓહો હો ભારી કરી નાખી હે ખીચે જ છે તમારે કામ વહીતું તમે સાંધી દેજો એ તો મને કીધું ઓફિસે એ કે બીજી બાજુ આવું કરી નાખો ને એટલે ફેશન થઈ જાય ફેશન વાળું આપણે એમ જ કરવાનું એ મળે છે ઓલા ઉપર વાળા આવે છે ને સાંગાણી એ લાવ્યા જ તા કૃષ્ણ હાટું લાવે છે આપણે કેવું કે મારા કાના હાટું લેતા આવો તમારા કાના હાટું લેતા આવો તો ને મારા કાના ની જરૂર પડી એવું છે તો બસ બીજું તો શું કરવાનું કામ મમ્મી અને બીજું એક એ તમારા હે પપ્પા આવ્યા હતા પણ કઈ જાજી આપણે ક્લિપ શેર કરી નહીં પપ્પા બપોરે મરચા દળાવીને 12 વાગ્યા પછી તો આવ્યા પછી બેઠા હતા ઘડીક વાર ને જઈમાન પછી સાહેબ ને ઈ હતા તે ઘડીક વાર ઈ બધા બેઠા ને પછી શાકભાજી લેવા ગયા ને એવું બધું કર્યું મમ્મીને કીધું તમે જાઓ પપ્પા જઈશે શાકભાજી લેવા તો કે ના મારે શાકભાજી નથી લેવું ઈ કે તો હું લેવું બટેટા લેવા હતા આપણે પણ મમ્મી નો ગયા હારે મમ્મી કે ના મારે હારે નથી જવું પપ્પા એકલા લઈને હવે ગયા ઘરે અને તમે આવ્યા એ જ વાત છે ને બીજું એ કેવું કે વાતાવરણમાં હવે અત્યારે અચાનક પલટો આવી ગયો સવારે વહેલી અને અત્યારે મોડી સાંજે ઠંડો પવન એવો વાય છે કે એની વાત જવા દો તમે અને અહીંયા અમારે જો બોરવા વાળા માણસો આવી ગયા છે આવો જોવા આવ્યા છે વિડીયો હું જોવા આવ્યા તમે બનાવી હું બનાવવું હોય એમાં બનાવવાનું કાંઈ ના હોય જોઈ જ લેવાનું હોય હું જોઉં જો આમાં જો અહીંયા ત્યાં તો જો નજર જ છે મારી નજર જ લાઈટ છે. થાય છે આમાં શું થાય લાઈટ લાઈટ થાય છે બીજું બસ બીજું કઈ છે નહીં આમાં કેમ? તમે બોલો ને અમે આમ કરીએ ભાગવત કથા હા તો બીજું શું કરો તમે તો હાલો તબલા વગાડો શેનો તબલો ભાગવત કથા વાંચો ભાગવત કથા તબલા હોય કે હા હોય હા પૂછો તો ભાઈ આ હોય કે ના હોય ભાગવત કથામાં મ્યુઝિશિયન હોય જ બાજુમાં બેઠા જ હોય આ ક્યાં બોરવામાં આમ બોરવાય એ મારા ગામમાં તમારે હા. તમારે જવાની જરૂર જ નથી હા ભલે બોરવાય બોરવાય એ ભાઈ અવાજ નહીં ખોટો માયકું. આ જોઈ લે જો ભાગી ગયા હવે ન ઊભી જો રહે. હવે ન ઉભા છે ભાગે જી તું ગામ બદલાવી નાખે આપણું ગામ હે? કેવું બોલો પેપર છે શેનું ગણિતનું જીકે યોગ કમ્પ્યુટર જીકે યોગ ને કોમ્પ્યુટર ત્રણેયમાં કેટલા માર્ક આવી છે ઓહો 50 50 100 માંથી 50 તો 50 માર્કનું પેપર હોય તો એમાંથી આવશે કેટલા 50 હે 50 પૂરેપૂરા જ હોય અમારે એમ ને રિઝલ્ટ બતાવજે આવે ને એટલે હો કિંગ કે પગ ઉસી હાલ નહીં કેમ શરમાય કેમ જાશો એ અમારે હે ને ઘડીક બોલે ને ઘડીક ન બોલે તો એ જ વાત છે જો ડિસ્કો કરશે જો હલવાઈ નો દયો તમે હે હલવાઈ નો દયો તમે એને. હલાય થોડુંક હવે ખાવાનું શું છે ખાવાનું આપણે આવી જ ગયું છે તૈયાર નહીં મને ઈચ્છા થાય લઈ દેવો હું ભાજી પણ ભાજી પાઉં લઈ દો આ માણસ તમે સમજાવો તો યાર હવે આને હું ઈચ્છા બહુ મોટી છે નાની વસ્તુ પૂરી કરે ઈચ્છા બહુ મોટી છે ઈચ્છા બળવાન છે નથી હે ચલો 7:30 વાગી ગયા છે અને વાલીની ફરમાઈશ આપણે સર આંખો પે આપણે એમની ફરમાઈશ આજે પૂરી કરી છે કેમ વાલી થેન્ક યુ સો મચ થેન્ક્સ અગેન કેમ અગેન મારી ઈચ્છા પૂરી કરવા માટે અને હા તમારામાંથી ઘણા બધા લોકો એવું કહે છે કે આ સિચ્યુએશનમાં આ વસ્તુ ન ખાવી જોઈએ આ વસ્તુને અવોઇડ કરવી જોઈએ ના તમારી વાત બિલકુલ સાચી છે પણ ઘણા બધા લોકો એવું પણ કહે છે કે આ સિચ્યુએશનમાં એમની જે ઈચ્છા થાય એ એમને જમાડવું પણ જોઈએ તો આપણે બંને બાજુ આમ કહીને કે બેલેન્સ કરીને ચાલીએ છીએ ક્યારેક આપણે એમની ઈચ્છા પૂરી કરીએ છીએ ને ક્યારેક એમની ઈચ્છા મારી પણ નાખે છે સાચી વાત ને એકદમ સાચી વાત છે તો એમની ઈચ્છા હતી ભાજી પાઉં ખાવાની તો આપણે ગયા હતા મિલન વડલા ફાટક પાસે જે મિલન પાઉંભાજી બહુ જુનાગઢમાં ફેમસ છે અમે જો કે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છીએ અમે ટ્રાય ક્યારેય પણ નથી કરી તમારામાંથી ઘણા બધા લોકો ત્યાંની ટ્રાય પણ કરી હશે ભાજી પાઉં તો તમને લોકોને કેવી લાગી તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે બાકી અમે ફર્સ્ટ ટાઈમ રિવ્યુ આપશું આ વિડીયોમાં જ અને બાકી આપણા પાઉં અહીંયા શેકાય છે ગરમા ગરમ મસ્ત મજાના જોરદાર જમાવટ આવી જાય એવા છે તો ચલો તમારે કોઈને પાઉંભાજીનો નાસ્તો કરવો હોય તો આવી જાવ કારણ કે તમે બધા લોકો આવશો તો નાસ્તો જ થશે કઈ ભરપેટ જમાશે તો નહીં એટલું મોટું આપણું ફેમિલી છે નહીં એવું નથી તો બધા આવશે તો આપણે ફરી પાછી લાવશું અને એ સિવાયની
જુનાગઢમાં બેસ્ટ ભાજી ક્યાં મળતી હોય હજી આ મિલનની આજે ટ્રાય કરીએ છીએ. એ સિવાય તમને એમ લાગે કે અહીંયા બહુ મસ્ત મળે છે તો નામ સજેશન કરજો, તો ફરી પછી આપણે નેક્સ્ટ ટાઈમ ત્યાંથી ટ્રાય કરીશું. કેમ કે બે જ વસ્તુ આપણી ફેવરેટ રહી છે, ભાજી અને ઢોસા. અને બાકી વડાલ અને માખીયાળા ગામની ભાજી તો હા 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 એની કોઈ વાત જ ન થાય. ટ્રાય કરજો એકવાર. જુનાગઢના જે લોકો છે ને એ હું તમને સજેસ્ટ કરું છું. વડાલ અને માખીયાળા જે પાઉંભાજી મળે છે પાદરમાં જ ઊભા રહે છે અને મારવાડી કારીગરો છે એ લોકો, પણ ભાજી બનાવે છે એક નંબર. એવી લગભગ ભાજી અમે જુનાગઢ આખામાં તો ક્યાંય નથી ટ્રાય થઈ, નથી મળી. તો આજે ફર્સ્ટ ટાઈમ આપણે મિલનની કરીએ છીએ. મિલન એમને પહોંચે છે કે નહીં એ પણ આપણે જોવાનું છે. હે વલી? યસ, નામ બહુ ઊંચું છે એટલે લગભગ પહોંચી જવું જોઈએ મિલનની ભાજી. હો કે ને નો કહેવાય. શું કે ટેસ્ટ પેલો કોળિયો તે જ શીખ્યો હે. અમારે તો હજી આમ લેવાનું બધું બાકી છે. હજી હું પાપડ શેકીને આવ્યો. હાસું હાસું કહેજો. વડાલ જેવી માખેડા જેવી એટલે નંબર આનો આવે કે એનો આવે? ફૂલ વાળો ટેસ્ટ ગમતો હોય તો આ ભાજી, નહીતર વડાલ. ઓકે.